નેત્રંગમાં બિરસા મુંડા રથયાત્રાનું સાંસદની આગેવાનીમાં સ્વાગત કરાયું। નેત્રંગ 4 રસ્તા ઉપર બિરસાની પ્રતિમાને ફુલહાર કરાયા। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાઈ હતી, જેમાં કેન્દ્ર રાજ્ય સરકારે ભગવાન બિરસા મુંડા રથયાત્રાની શરૂઆત કરતા આજરોજ નેત્રંગ 4 રસ્તા પર આવી પહોંચતા ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોએ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાના વિચારો જન જન સુધી પહોંચે અને આદિવાસી સમાજ પ્રેરણા મેળવે તે માટે બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરાયું છે। રાજ્ય કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી જન જન સુધી પહોંચાડવી તે સખત જરૂરી છે। આદિવાસીના કલ્યાણ માટે અનેક યોજના અમલમાં આવી છે, જે દરમિયાન જિલ્લા તાલુકાના જવાબદાર પદાધિકારી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજીવ રાજપૂત, ઇન્ડિયા 24 ન્યૂઝ, નેત્રંગ।